નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે. સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો. અમે હાજર છે અમારી ટીમ સાથે. હું છું જગદીશ અને સુપર પ્રાઇમ ટાઈમમાં સૌથી પહેલા વાત કરીશું ઇબોલા વાયરસથી એલર્ટ વિશે. ઇબોલા વાયરસ અને આ સાંભળતાની સાથે જ કોરોનાના એ ભયંકર દિવસો યાદ આવી જાય અને કોરોનાની મહામારી બાદ શું ફરી એકવાર આ જ પ્રકારનો વાયરસ કે તેનાથી પણ વધારે ગંભીર પરિણામ આપનારો વાયરસ હવે ગુજરાતમાં દસ્તક દેશે કે કેમ? કારણ કે ઇબોલા વાયરસને લઈને મોટા સમાચાર અને સમાચાર છે કે વડોદરા થકી ગુજરાતમાં શું થઈ છે ઇબોલા વાયરસની એન્ટ્રી. આ એટલા માટે કારણ કે સંક્રમણ દેખાયું છે અને કાંગો આ દેશ છે અને ત્યાંથી વડોદરા આવેલ મુંબઈ અને ત્યારબાદ વડોદરા આવેલ યુવકમાં એ શંકાસ્પદ એ તમામ સિમ્ટમ્સ મળી આવ્યા. 37 વર્ષીય યુવક જે મુંબઈથી વડોદરા આવ્યો હતો અને એરપોર્ટ પર જ્યારે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું તો ઇબોલાના જ લક્ષણો જણાઈ આવ્યા છે અને તીવ્ર તેને તાવ છે અને તાવને કારણે અત્યારે હાલમાં તંત્ર દ્વારા એ તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. એ તમામ ગાઈડલાઈન માર્ગદર્શિકાનું પાલન થઈ રહ્યું છે અને તેને ક્વોરન્ટાઇન પણ કરવામાં આવ્યો. વડોદરાથી સીધો તે અમદાવાદ સિવિલમાં લઈ જવામાં આવ્યો હતો. અલાયદી વ્યવસ્થા ઊભી કરી અને ત્યાં તેને રખાયો છે અને ઇબોલાને કારણે અત્યારે હાલમાં આરોગ્ય તંત્ર એ તૈયાર થયું છે, એક્શનમાં છે, એલર્ટ છે ઇબોલા વાયરસને કારણે.